જય માં મેરડી બધાને. મિત્રો, દરેક માણસની અંદર એક ગુપ્ત શક્તિ રહેલી હોય છે. આ શક્તિ સામાન્ય આંખે દેખાતી નથી, પરંતુ સાધના, ભક્તિ અને સારા વિચારો દ્વારા તેને જાગૃત કરી શકાય છે. જરૂરથી વ્યક્તિ પોતાની ગુપ્ત શક્તિ ઓળખી લે છે, તે જીવનમાં સફળતા અને શાંતિ બંને મેળવી લે છે. સૌથી પહેલો ઉપાય છે ભગવાનમાં શ્રદ્ધા રાખવી. રોજ સવારે અને સાંજે ભગવાનનું નામ લેવું જોઈએ. જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણા મનની અંદર શક્તિ જન્મે છે. બીજો ઉપાય છે ધ્યાન અને જપ. દરરોજ 10 થી 15 મિનિટ શાંતિથી બેસીને ભગવાનનું નામ લો, અથવા તમારા ઈષ્ટદેવનું નામ લો. આથી મન શાંત થાય છે અને અંદરની શક્તિ જાગે છે. ત્રીજો ઉપાય છે સાચું જીવન જીવવું. ક્યારેક ખોટું બોલવું નહીં, કોઈને દુઃખ આપવું નહીં અને સારા કામ કરવાથી માણસની અંદર શક્તિ વધે છે. ચોથો ઉપાય છે સકારાત્મક વિચાર. હંમેશા સારો વિચાર કરવો જોઈએ. નકારાત્મક વિચાર માણસની શક્તિ ઓછી કરે છે. પાંચમો ઉપાય છે માતા પિતાની સેવા કરવી. અને માતા પિતાનો આશીર્વાદ સૌથી મોટો શક્તિ છે. જે માણસના માતા પિતાનું માન રાખે છે, તેનામાં શક્તિ વધે છે. છઠ્ઠો ઉપાય છે દાન અને સેવા. ગરીબોને મદદ કરવી, પક્ષીઓને દાણા નાખવા અને ગાયને ચારો આપવો એ પુણ્યનું કામ છે. આથી ભગવાન પ્રસન્ન થાય છે અને શક્તિ આપે છે. સાતમો ઉપાય છે નિયમિત પ્રાર્થના. રોજ ભગવાનને પ્રાર્થના કરો, હે ભગવાન, મને સારો માર્ગ. Incoming voice call from DNB on SIM SIM1. પ્રાર્થનામાંથી મનમાં શક્તિ આવે છે. અંતમાં મિત્રો, યાદ રાખો કે ગુપ્ત શક્તિ કોઈ જાદુઈ નથી, પરંતુ ભક્તિ, સારા કર્મ અને સાચા જીવનથી જાગતી દિવ્ય શક્તિ છે. જે માણસ સાચા માર્ગ પર ચાલે છે, તેની ગુપ્ત શક્તિ જરૂર જાગે છે. જય માતાજી. માહિતી સારી લાગે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો. જય માતાજી, જય માં મેરડી બધાને. Incoming voice call from